નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 5. ટોપિકનું ટાઇટલ છે એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ્સ, જેની અંદર ચેપ્ટર નંબર 23. ચેપ્ટરનું ટાઇટલ છે માર્કેટ એનાલિસિસ. માર્કેટ એનાલિસિસ એમાં પાર્ટ 1માં આપણે ભણવાના છીએ MSME, મતલબ કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, જેને ગુજરાતી ભાષામાં આપણે લઘુ ઉદ્યોગો અથવા તો સૂક્ષ્મ ઉદ્યોગો અથવા તો નાના પાયાના ઉદ્યોગો આવું કહીએ છીએ. તો એ MSME શું છે અને એના વિશેની વિગતો આપણે આ પાર્ટમાં સમજવાના છીએ. તો આવો મિત્રો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 23, માર્કેટનું વિશ્લેષણ. તો સૌથી પહેલાં આપણે ભણવાના છીએ MSME, જેને માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. તો માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ આના માટે એક્ટ પસાર કરવામાં આવ્યો હતો, MSME એક્ટ 2006. આ એક્ટ પ્રમાણે પ્લાન્ટ અને યંત્રોના નાણાકીય રોકાણના આધાર ઉપર વર્ગીકરણ કરવામાં આવેલું, અને આ વર્ગીકરણ છે એ 2 ભાગમાં કરવામાં આવેલું. જેમાં પહેલું તો ભૌતિક વસ્તુઓ ની ધંધાકીય પ્રવૃત્તિ, દાખલા તરીકે તમે કઈ વસ્તુનું ઉત્પાદન કરો છો એના આધાર ઉપર માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ છે એ નક્કી કરવામાં આવે. તો દાખલા તરીકે તમે પ્લાસ્ટિક બોટલનું ઉત્પાદન કરો છો તો તમારો ધંધો છે એ ઉત્પાદનને લગતો ધંધો કહેવાય. સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા જે લોકો હોય, બરાબર, દાખલા તરીકે તમે કમ્પ્યુટરની ટ્રેનિંગ આપવાનું કામ કરો છો તો તમારું કામ છે એ સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. તો ઉત્પાદનને લગતું કાર્ય પણ હોઈ શકે અને સેવા ક્ષેત્ર સાથે પણ સંકળાયેલું હોઈ શકે. તો આમ 2 અલગ વિભાગ તૈયાર કરવામાં આવેલા. વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગો હોય તો એના માટે અલગ વ્યાખ્યા, અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા હોય તો એના માટે અલગ પ્રકારની વ્યાખ્યા આપવામાં આવેલી. આ 2006ના એક્ટ પ્રમાણે હતું. હવે એ કેવી રીતે એનું વ્યાખ્યાયિત કરવામાં આવેલું, માઇક્રો ઉદ્યોગ કોને કહેવાય, સ્મોલ કોને કહેવાય અને મીડિયમ કોને કહેવાય, એના વિશેની વાત કરીએ જૂના ક્રાઇટેરિયા પ્રમાણે અને નવા ક્રાઇટેરિયા પ્રમાણે. તો જૂના ક્રાઇટેરિયામાં આપણે જે કીધું કે પ્લાન્ટ અને મશીનરીમાં જે મૂડીરોકાણ કરવામાં આવેલું હોય એના આધાર ઉપર એ નક્કી કરવામાં આવેલું મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ માટે અને સર્વિસ સેક્ટરની એન્ટરપ્રાઇઝ માટે. તો મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ એટલે કે જે વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય એવા પ્રકારની પેઢી, એવા પ્રકારના એકમો હોય. તો એમાં માઇક્રો કોને કહેવાય, તો જો એમાં ઇન્વેસ્ટમેન્ટ છે એ 25 લાખ રૂપિયાથી ઓછું હોય તો એ માઇક્રો ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવશે. જો ઇન્વેસ્ટમેન્ટ છે એ 25 લાખથી વધારે પણ 5 કરોડથી ઓછું હોય તો એને સ્મોલ એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખવામાં આવશે. અને જો એનું ઇન્વેસ્ટમેન્ટ છે એ 5 કરોડથી વધારે પણ 10 કરોડથી ઓછું હોય તો એને મીડિયમ એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખવામાં આવશે. આ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝની વાત છે, એટલે કે ઉત્પાદન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઉદ્યોગોની વાત છે. પણ સર્વિસ સેક્ટર સાથે, એટલે કે સેવા પૂરી પાડતા જો એકમો હોય તો એવા સંજોગોમાં માઇક્રો એકમ કોને કહી શકાય, તો કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ છે એ 10 લાખથી ઓછું હોય. શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, તો કે પ્લાન્ટ અને મશીનરીમાં. પ્લાન્ટ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ છે એ 10 લાખથી ઓછું હોય તો એને માઇક્રો ગણવામાં આવશે. સ્મોલ કોને ગણવામાં આવશે, તો કે જો ઇન્વેસ્ટમેન્ટ છે એ 2 કરોડથી ઓછું હોય, 10 લાખથી વધારે પણ 2 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય તો એ સ્મોલ એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખવામાં આવશે. અને મીડિયમ એન્ટરપ્રાઇઝ જો 5 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય તો એને મીડિયમ એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખવામાં આવશે. આમ 2 અલગ અલગ વિભાગ તૈયાર કરવામાં આવ્યા, મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને સર્વિસ સેક્ટર. પરંતુ નવા ક્રાઇટેરિયા પ્રમાણે જો આપણે વાત કરીએ તો નવા ક્રાઇટેરિયામાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર બંને માટે એક જ સરખો ક્રાઇટેરિયા તૈયાર કરવામાં આવ્યો છે, એ બંનેને અલગ પાડવામાં નથી આવ્યા. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર માટે માઇક્રો અને સ્મોલ અને મીડિયમ આ 3 વ્યાખ્યાઓ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ અને એન્યુઅલ ટર્નઓવર, એટલે કે મૂડીરોકાણને પણ ધ્યાનમાં લીધું છે, અને મૂડીરોકાણ સાથે સાથે એન્યુઅલ ટર્નઓવર એટલે કે વાર્ષિક વેચાણ કેટલું છે એને પણ ધ્યાનમાં રાખીને વ્યાખ્યા આપવામાં આવી છે. તો આપ જોઈ શકો છો કે માઇક્રો કોને કહી શકાય, માઇક્રો એકમ ક્યારે કહેવાય, તો કે જો ઇન્વેસ્ટમેન્ટ છે ને 1 કરોડથી ઓછું હોય,
અથવા તો ટર્નઓવર છે એ 5 કરોડથી ઓછું હોય, ઇન્વેસ્ટમેન્ટ 1 કરોડથી ઓછું, 1 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય તો એને માઇક્રો ગણવામાં આવશે. જે પહેલા અહીંયા કેટલું હતું તો 25 લાખ અને 10 લાખ આવા વિભાગો પાડવામાં આવેલા, પરંતુ નવી વ્યાખ્યા આપવામાં આવી છે એ પ્રમાણે 1 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય અને 5 કરોડથી ઓછું ટર્નઓવર હોય તો એને માઇક્રો ગણવામાં આવશે. સ્મોલ કોને ગણવામાં આવશે તો જો ઇન્વેસ્ટમેન્ટ 10 કરોડથી ઓછું હોય, બંને સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ બંનેને અલગ નથી પાડ્યા, હવે બધા એક જ સરખું, તો 10 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય અથવા તો 50 કરોડથી ઓછું ટર્નઓવર હોય તો એને સ્મોલ એન્ટરપ્રાઇઝ ગણવામાં આવશે. અને મીડિયમ એન્ટરપ્રાઇઝમાં જો 20 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય અને 100 કરોડથી ઓછું ટર્નઓવર હોય તો એને મીડિયમ એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખવામાં આવશે. આમ આ નવા એક્ટ પ્રમાણે, નવી વ્યાખ્યા પ્રમાણે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ એમાં ઇન્વેસ્ટમેન્ટ અને ટર્નઓવર બંનેની મર્યાદાઓ છે વધારી આપવામાં આવી છે, જેથી કરીને વધુને વધુ ઉદ્યોગોને આ માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝના લાભ છે એ પ્રાપ્ત થઈ શકે. હવે રજિસ્ટ્રેશન ઓફ MSME એટલે કે માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ તમારે શરૂ કરવું છે તો એનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું? તો જે ઉદ્યોગ સાહસિક MSME પૈકી કોઈ ઉદ્યોગ શરૂ કરવા માંગતો હોય તો તેણે સરકારી સંસ્થા પાસેથી નોંધણી કરાવવી ખાસ જરૂરી છે. વર્ષ 2006 અગાઉ લઘુ ઉદ્યોગોની કામચલાઉ અને કાયમી નોંધણી માટે પ્રથા અમલમાં હતી. MSME એક્ટ 2006ના સુધારા અંતર્ગત હવે નવો ઉદ્યોગ સ્થાપિત કરવા માંગતા હોય તો તેવા ઉદ્યોગ સાહસિકે જૂની પ્રથાની જગ્યાએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જેને ટૂંકમાં કહેવાય છે DIC એટલે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર, આ DICમાં 2 રીતે નોંધણી કરાવી શકાય. જે નોંધણી માટેનું ફોર્મ છે એને EM એટલે કે એન્ટરપ્રેન્યોર મેમોરેન્ડમ આ નામથી ઓળખવામાં આવે છે. આ એન્ટરપ્રેન્યોર મેમોરેન્ડમમાં 2 અલગ અલગ રીતથી નોંધણી કરાવવાની રહેશે. પહેલું જે છે રજિસ્ટ્રેશન ઓફ EM પાર્ટ 1માં કયા પ્રકારના ઉદ્યોગોને નોંધણી કરાવવાની હોય તો જે નવી વસ્તુનું ઉત્પાદન કરતો નવો જ એકમ સ્થાપવામાં આવે, કંઈક અલગ જ પ્રકારનું, અત્યાર સુધી એ એકમ હયાત નહોતો, નવો જ એકમ શરૂ કર્યો છે, નવી વસ્તુનું ઉત્પાદન તમે શરૂ કર્યું છે અને એ ઉત્પાદનને લગતો ઉદ્યોગ છે, સેવા ક્ષેત્રનું એકમ નથી, તમે કોઈ સેવા નથી પૂરી પાડતા પણ તમે વસ્તુનું ઉત્પાદન કરો છો, તો ઉત્પાદનને લગતો એકમ હોય, સેવા ક્ષેત્રનો એકમ ન હોય, એણે EM1 એટલે કે એન્ટરપ્રેન્યોર મેમોરેન્ડમ પાર્ટ 1માં એને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને પાર્ટ 2માં કોણે રજિસ્ટ્રેશન કરાવવાનું? તો જો એકમનું ઉત્પાદન શરૂ થઈ ગયું હોય અથવા તો એકમ હયાત જ હોય અથવા તો સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલું હોય. અહીંયા આપણે વાત કરી કે નવો એકમ હોય તો પાર્ટ 1માં રજિસ્ટ્રેશન કરવાનું, પણ હયાત એકમ હોય, તમે જે બિઝનેસ શરૂ કરો છો બરાબર, એ ઓલરેડી છે જ, એ માર્કેટમાં છે જ અને તમે એ બિઝનેસને ખરીદી લીધો છે અથવા તો વસ્તુનું ઉત્પાદન ઓલરેડી ચાલુ જ હતું અને તમે એ બિઝનેસનું રજિસ્ટ્રેશન કરાવવા માગો છો, તો હયાત હોય એવા પ્રકારના ઉદ્યોગ માટે પાર્ટ 2નું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અથવા તો સેવા ક્ષેત્ર સાથે જોડાયેલો જો બિઝનેસ હોય એમાં પાર્ટ 2નું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આમ નવો ઉદ્યોગ હોય તો પાર્ટ 1માં, જૂનો ઉદ્યોગ હોય, ઉત્પાદન શરૂ જ થઈ ગયું હોય અથવા તો સેવા ક્ષેત્ર સાથે જોડાયેલું હોય તો પાર્ટ 2માં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એડવાન્ટેજીસ ઓફ MSME રજિસ્ટ્રેશન, મતલબ કે આ નોંધણી કરીએ, માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝમાંથી કોઈ એકમ તમે શરૂ કર્યું ને નોંધણી ન કરાવી તો શું નુકસાન થાય, અથવા તો આપણે કહીએ કે નોંધણી કરાવી હોય તો એનાથી શું ફાયદો થઈ શકે આપણને, તો આપણે સમજીએ નોંધણી કરાવવાથી શું ફાયદાઓ થઈ શકે. તો જો તમે આ MSME ઉદ્યોગ જે છે એની નોંધણી કરાવી હશે તો નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન સરળતાથી મળી શકશે. લોન લેવા માટે આ રજિસ્ટ્રેશન ખાસ ઉપયોગી બને છે. જો તમે રજિસ્ટ્રેશન નહીં કરો તો તમને સરળતાથી લોન મળી શકશે નહીં. બીજું, નાણાકીય સંસ્થાઓ પાસેથી પ્રવર્તમાન ધિરાણ દર કરતાં ઓછા વ્યાજ દરે જો રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો ઓછા વ્યાજના દરે તમને લોન મળશે. સામાન્ય રીતે 1 થી 2% જેટલું ઓછું વ્યાજ તમારે ચૂકવવું પડશે જો તમે નોંધણી કરાવી હશે તો.
કેટલીક ખાસ યોજનાઓ અંતર્ગત પ્રોજેક્ટના શરૂઆતના 1 કે 2 વર્ષ સુધી લોન ઉપર વ્યાજ પણ ચૂકવવું પડતું નથી. જો તમે નોંધણી કરાવી હશે અને એ યોજના ચાલુ હશે તો યોજના પ્રમાણે તમને શરૂઆતના 1-2 વર્ષ સુધી વ્યાજ ચૂકવવામાંથી પણ મુક્તિ મળી જાય છે. જો પ્રોજેક્ટ સ્થળ માટે ખેતી વિષયક જમીનને બિનખેતીમાં ફેરવવાની હોય તો એ બિનખેતીમાં ફેરવવા માટે પણ તમારે નોંધણી કરાવવી ખાસ જરૂરી રહે છે. સરકાર હસ્તકની કચેરીઓમાં માન્ય સપ્લાયર તરીકેનો દરજ્જો મેળવવા માટે જો તમે વસ્તુનું ઉત્પાદન કરો છો ને વસ્તુ સરકાર દ્વારા ખરીદી કરવામાં આવતી હોય, સરકારને તમારે વસ્તુ પૂરી પાડવાની હોય, સરકાર માટે તમારે સપ્લાયર બનવું હોય તો તમારે એ નોંધણી કરાવવી ખાસ જરૂરી બને છે. તો આ બધા જ એમએસએમઈની નોંધણીના ફાયદાઓ હતા. હવે ઓપોર્ચ્યુનિટી ઇન ધ એમએસએમઈ સેક્ટર, મતલબ કે કોઈ વ્યક્તિ આ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ શરૂ કરે તો એની સામે કયા પ્રકારની ઓપોર્ચ્યુનિટી રહેલી છે, કયા પ્રકારની તકો રહેલી છે એ જોઈએ. તો ઉદ્યોગ સ્થાપવા માટે ઓછામાં ઓછા મૂડીરોકાણની જરૂર પડે છે. એ સૌથી મોટી તક છે, કારણ કે તમે ઓછા મૂડીરોકાણથી મોટો બિઝનેસ શરૂ કરી શકો છો. સરકાર તરફથી વ્યાપક માત્રામાં તમને સહાય અને પ્રોત્સાહન મળે છે, કારણ કે સરકાર એવું ઈચ્છે છે કે ભારત દેશનું ઔદ્યોગિક વિકાસ થાય અને ઔદ્યોગિક વિકાસ કરવા માટે સરકાર નાના પાયાના ઉદ્યોગો ઉપર ખાસ ફોકસ કરે છે. તો નાના પાયાના ઉદ્યોગોને સરકાર વારંવાર પ્રોત્સાહન આપે છે. અમુક વસ્તુઓનું ઉત્પાદન છે એમએસએમઈ માટે રજિસ્ટ્રેશન અનામત રાખવામાં આવ્યું છે કે એમએસએમઈ દ્વારા જ એનું ઉત્પાદન થઈ શકે, મોટા પાયાના ઉદ્યોગો એ વસ્તુનું ઉત્પાદન ન કરી શકે. તો જે અનામત રાખવામાં આવ્યા છે એવા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન તમે શરૂ કરતા હોય તો એનાથી પણ તમને ફાયદો થઈ શકશે. સરકાર તરફથી લોન અને સબસિડી સ્વરૂપે તમને નાણાકીય સહાય મળે છે. આપણે હમણાં જ વાત કરી કે જો તમે એમએસએમઈ શરૂ કરો છો તો સરકાર તમને ઓછા વ્યાજની લોન પણ આપે છે અને ઘણી બધી બાબતોમાં તમને સબસિડી એટલે કે એક પ્રકારનું ડિસ્કાઉન્ટ જેને કહી શકાય, આ પ્રમાણે તમને વસ્તુ કે કોઈ યંત્રોની ખરીદી કરવા માટે કે રો મટીરિયલની ખરીદી કરવા માટે તમને સબસિડી પણ આપવામાં આવતી હોય છે. સરકાર તરફથી મશીનરી ખરીદવા માટે, ટેકનિકલ અને મેનેજરલ સ્કિલ વિકાસ માટે, રો મટીરિયલ ખરીદવા માટે અલગ અલગ પ્રકારની ફાળવણીમાં સહાય પણ તમને મળે છે. તો સરકાર આવી રીતે આર્થિક સહાય પણ વારંવાર આપતી હોય છે. મશીનરી ખરીદવા માટે, રો મટીરિયલ ખરીદવા માટે કે સ્કિલ ડેવલપમેન્ટ માટેની પણ સહાય મળી રહે છે. તો આ બધા જ એમએસએમઈ માટેના અલગ અલગની તકો છે એમ કહી શકાય. ડિફરન્સ બિટવીન સ્મોલ અને લાર્જ સ્કેલ. હવે સ્મોલ સ્કેલ બિઝનેસ અને લાર્જ સ્કેલ બિઝનેસ, આની વચ્ચે શું તફાવત છે આપણે જોઈએ. તો સ્મોલ સ્કેલ બિઝનેસ તેમાં મૂડીરોકાણ ઓછું જોઈએ અને કામદારોની સંખ્યા પણ ઓછી હોય છે. જ્યારે લાર્જ સ્કેલ બિઝનેસની વાત કરીએ તો તેમાં મૂડીરોકાણ પણ વધારે હોય અને કામદારોની સંખ્યા પણ વધારે હોય છે. સ્મોલ સ્કેલ બિઝનેસમાં મોટાભાગનું કાર્ય માનવ બળ દ્વારા કે નાના નાના યંત્રો કે ટૂલ્સ દ્વારા કરવામાં આવતું હોય, જ્યારે લાર્જ સ્કેલ બિઝનેસની વાત કરીએ તો મોટાભાગનું કાર્ય વિરાટ યંત્રો દ્વારા ઓછા શ્રમિકો વડે કામ થાય છે. ઓટોમેટિક પ્રોડક્શન સિસ્ટમ હોય છે ત્યાં. સ્મોલ સ્કેલ બિઝનેસ સામાન્ય રીતે પ્રાઇવેટ સેક્ટરનું સ્વરૂપ હોય છે, જ્યારે લાર્જ સ્કેલ બિઝનેસની વાત કરીએ તો પબ્લિક લિમિટેડ પ્રકારનું અથવા તો સરકારી સાહસ પ્રકારનું આ બિઝનેસ હોય છે. સ્મોલ સ્કેલ બિઝનેસમાં વપરાશી કાચો માલ અને જથ્થો પ્રમાણમાં ઓછો હોય છે. કાચા માલમાં રોકાણ પણ ઓછું હોય છે અને જથ્થો પણ ઓછો હોય છે. જ્યારે લાર્જ સ્કેલ બિઝનેસની વાત કરીએ તો તેમાં કાચો માલ અને માલ સામાનનો જથ્થો છે વિપુલ પ્રમાણમાં હોય છે, મોટા પ્રમાણમાં એમાં રોકાણ કરવામાં આવ્યું હોય છે. સ્મોલ સ્કેલ બિઝનેસ સામાન્ય રીતે ગ્રામીણ કે શહેરી વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવેલા હોય છે, જ્યારે લાર્જ સ્કેલ બિઝનેસની વાત કરીએ તો શહેરી વિસ્તાર કે શહેરના જે ઔદ્યોગિક વિસ્તારો હોય એની અંદર એ સ્થાપવામાં આવેલા હોય છે. સામાન્ય રીતે શહેરથી દૂર આવા પ્રકારના ઔદ્યોગિક વિસ્તારો સ્થાપવામાં આવ્યા હોય અને એ ઔદ્યોગિક વિસ્તારોની અંદર આ લાર્જ સ્કેલ બિઝનેસ એસ્ટાબ્લિશ થતા હોય છે. ઉદાહરણની વાત કરીએ તો સ્મોલ સ્કેલ સેક્ટરમાં બેરિંગનું ઉત્પાદન કરતી કંપનીઓ હોય કે પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા નાના નાના એકમો હોઈ શકે, કપાસનું જીનિંગ મિલ હોઈ શકે, આ બધા સ્મોલ સ્કેલ ઉદ્યોગમાં આવી શકે. જ્યારે લાર્જ સ્કેલ બિઝનેસની વાત કરીએ તો સિમેન્ટની ફેક્ટરી હોય, સ્ટીલ ઉદ્યોગો હોય, કેમિકલ કે ફર્ટિલાઇઝર બનાવતી કંપનીઓ હોય, આ બધા પ્રકારના ઉદ્યોગો છે એ લાર્જ સ્કેલ બિઝનેસ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ સ્મોલ સ્કેલ અને લાર્જ સ્કેલ વિશેનો તફાવત પણ આપણે સમજ્યા. આશા છે આપને બરાબર રીતે સમજાઈ ગયું હશે. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી મિત્રો,
ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો ભણી રહ્યા છીએ સેમેસ્ટર 2, જેમાં ટોપિક 5 અને ટોપિકનું ટાઇટલ છે એન્ટરપ્રેન્યોરશિપ સ્કિલ્સ. ઉદ્યોગ સાહસિકતા વિશેની વાત આપણે ભણી રહ્યા છીએ, જેમાં ચેપ્ટર નંબર 23. ચેપ્ટર નંબર 23 નું ટાઇટલ છે માર્કેટ એનાલિસિસ, જેના પાર્ટ 2 માં આપણે વાત કરવાના છીએ પ્રોડક્ટ લાઈફ સાયકલ એન્ડ સેલ્સ મેનેજમેન્ટ. પ્રોડક્ટ લાઈફ સાયકલ એટલે કે વસ્તુનું જીવન ચક્ર, એના વિશેની વાત કરશું અને ત્યારબાદ સેલ્સ મેનેજમેન્ટ વિશેની વાત કરીશું. તો આવો મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલા માર્કેટ વિશ્લેષણમાં પ્રોડક્ટ લાઈફ સાયકલ, જેને ટૂંકમાં PLC તરીકે ઓળખવામાં આવે છે. તો જેમ માણસનું જીવન ચક્ર છે, માણસનો જન્મ થાય ત્યારથી માંડીને માણસ છે એ ધીમે ધીમે બાળક પછી મોટું થતું જાય, એના વિકાસનો તબક્કો કહેવાય. ત્યારબાદ બાળક છે પરિપક્વ બને તો એને મેચ્યોરિટી તરીકે ઓળખવામાં આવે, અને ત્યારબાદ એની વૃદ્ધાવસ્થા આવે, અને વૃદ્ધાવસ્થા પછી ધીમે ધીમે એનું મૃત્યુ થાય. તો આમ માણસનું જે જીવન ચક્ર છે એવી જ રીતે વસ્તુનું પણ જીવન ચક્ર હોય છે. જે માણસ જીવન ચક્રના અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થતો હોય છે, એવી જ રીતે કોઈ વસ્તુ છે એ પણ જીવન ચક્રના અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થતી હોય છે. તો પેદાશ કે સેવા એના જીવનકાળના અલગ અલગ તબક્કાઓ હોય છે, જેમાં સૌથી પહેલો તબક્કો એ વસ્તુ કે સેવાના વિકાસનો તબક્કો હોય છે. ત્યારબાદ એ વસ્તુ કે સેવા બની ગયા પછી એને માર્કેટમાં લોન્ચ કરવામાં આવે તો એને ઇન્ટ્રોડક્શનનો તબક્કો કહેવાય છે. ત્યારબાદ એ વસ્તુનું વેચાણ ધીમે ધીમે વધવા માંડે, એના વેચાણમાં વૃદ્ધિ થાય તો એને ગ્રોથ એટલે કે વૃદ્ધિનો તબક્કો કહેવાય છે. ત્યારબાદ એક સમય એવો આવે કે ત્યારબાદ એ વસ્તુનું વેચાણ છે એ સ્થિર થઈ જાય તો એને મેચ્યોરિટી એટલે કે પરિપક્વતાનો તબક્કો કહેવાય. અને ત્યારબાદ ધીમે ધીમે એ વસ્તુનું વેચાણ છે એમાં ઘટાડો થવા માંડે, એ વસ્તુનું વેચાણ છે ધીમે ધીમે ઘટતું જાય તો એને પડતીનો તબક્કો એટલે કે ડિક્લાઇનનો તબક્કો કહેવાય છે. આમ પેદાશ જીવન ચક્ર એ અલગ અલગ તબક્કાઓમાંથી કોઈ પેદાશ જે પસાર થાય છે, આ તબક્કાઓનું ચક્ર છે એને પ્રોડક્ટ લાઈફ સાયકલ તરીકે ઓળખવામાં આવશે. તો PLC એના આ જે અલગ અલગ તબક્કાઓ છે, આ તબક્કાઓનું વર્ગીકરણ, એમાં દરેક તબક્કાઓમાં કેટલી આવક થશે, કેટલું વેચાણ થશે, નફો થવાની શક્યતા છે કે નહીં, એમ અલગ અલગ બાબતોને ધ્યાનમાં રાખી અને પ્રોડક્ટ લાઈફ સાયકલના આ તબક્કાઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. આ પ્રોડક્ટ લાઈફ સાયકલને જો ચાર્ટના આધાર ઉપર આપણે આલેખ તૈયાર કરીએ તો આ પ્રકારનો એનો ચાર્ટ બની શકે. સૌથી પહેલાં અહીંયા ડેવલપમેન્ટનો તબક્કો એટલે કે વસ્તુ કે સેવા હજી બની રહી છે, એનું હજી નિર્માણ થઈ રહ્યું છે. નિર્માણ થયા પછી જ્યારે એને માર્કેટમાં લોન્ચ કરવામાં આવે, માર્કેટની અંદર રજૂ કરવામાં આવે તો એને રજૂઆતનો તબક્કો કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટ્રોડક્શન. હજી તો માર્કેટમાં વસ્તુ મૂકી જ છે, તો એનો મતલબ એમ કે એનું વેચાણ હજી ધીમે ધીમે વધતું હશે, એટલે કે અહીંયા વેચાણ ઓછું હશે. ત્યારબાદ એ વસ્તુથી લોકો પરિચિત થઈ જાય તો વેચાણમાં વધારો થવા માંડે. આમ ગ્રોથનો તબક્કો એટલે કે વિકાસ અથવા વૃદ્ધિનો તબક્કો કહેવાય. પછી એક સમય એવો આવશે કે ત્યાર પછી એનું વેચાણ છે બહુ ઝડપથી નહીં વધે, એ વેચાણ છે સ્થિર થઈ જશે, તો આ સ્થિરતાનો તબક્કો એટલે કે મેચ્યોરિટી કહેવાય છે. અને ત્યારબાદ એ વેચાણમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળે, તો આ ઘટાડો એટલે કે ડિક્લાઇનનો તબક્કો અહીંયા આવી જશે. તો આમ આ અલગ અલગ 4 તબક્કાઓ વિશેની વાત આપણે અહીંયા સમજવાની છે. પ્રોડક્ટ લાઈફ સાયકલ એ પેદાશના જીવન ચક્રનો ખ્યાલ છે. એ કોઈ પણ બ્રાન્ડ કે કોઈ એક ખાસ પેદાશ માટે આપણે કરી શકીએ. પ્રત્યેક પેદાશ છે એ અલગ અલગ પ્રકારે એના જીવન ચક્રના તબક્કાઓ હોય છે. એટલા માટે આ PLCનો જે ગ્રાફ આપણે બનાવ્યો એ ગ્રાફ અલગ અલગ આકારમાં બનતો હોય છે. ઘણી વખત એવું બનતું હોય કે કોઈ પેદાશ છે એ ખૂબ જ લાંબા સમય સુધી માર્કેટમાં ચાલે તો વિકાસનો તબક્કો ખૂબ લાંબો હોય, અને ઘણી વખત એવું બનતું હોય કે કોઈ વસ્તુ માર્કેટમાં આવ્યા પછી તરત જ એનું વેચાણ ઘટવા માંડ્યું હોય તો એમાં ડિક્લાઇનનો તબક્કો છે તરત જ આવી જશે. તો દરેક વસ્તુ માટેનો સમયગાળો અલગ અલગ હોય છે. કોઈમાં અમુક મહિનાઓ પૂરતો મર્યાદિત હોય તો ઘણી વખત અમુક વર્ષો સુધી કે સદીઓ સુધી એ વસ્તુઓ માર્કેટમાં ચાલતી રહેતી હોય છે. દાખલા તરીકે પાર્લેની પ્રોડક્ટ પાર્લેજી બિસ્કિટની જો આપણે વાત કરીએ તો પાર્લેજી બિસ્કિટ 1939માં એનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું, પણ આજ દિવસ સુધી પાર્લેજી બિસ્કિટ છે એ બજારમાં એક ચક્રીય શાસન ભોગવે છે.
આ વસ્તુનું વેચાણ વધ્યું, એની મેચ્યોરિટી આવી ગઈ, પરંતુ એનો ડિક્લાઇનનો તબક્કો હજી સુધી આવ્યો નથી. તો આમ ખૂબ જ લાંબા સમય સુધી એ મેચ્યોરિટીના તબક્કા ઉપર સ્થિર રહી શકે છે. એનાથી ઉલટું જો આપણે વાત કરીએ તો 90ના દશકામાં શોર્ટ મેસેજ મોકલવા માટે પેજર નામનું એક ડિવાઇસ માર્કેટની અંદર આવ્યું હતું, મોબાઈલ ફોનનું એક નાનકડું સ્વરૂપ પેજર. તો આ પેજર નામનું જે ડિવાઇસ છે એ માર્કેટમાં આવ્યું અને અમુક જ મહિનાઓ સુધી ચાલીને માર્કેટમાંથી આઉટ થઈ ગયું, કારણ કે એ બહુ લોકોને બહુ સારી સેવા નહોતું આપી શક્યું, તો એ માર્કેટમાંથી આઉટ થઈ ગયું. તો આમ તમે જોઈ શકો છો કે કોઈ વસ્તુ ખૂબ લાંબા સમય સુધી માર્કેટમાં રહી શકે અને કોઈ વસ્તુ એવી પણ હોય કે જે માર્કેટમાં ખૂબ જ ઝડપથી એ ડિક્લાઇન થઈ જાય, એ માર્કેટમાંથી આઉટ થઈ જાય. નવી ટેકનોલોજી કે નવું સંશોધન આવતા જૂની વસ્તુઓ છે એ નાશ પામતી હોય છે, ધીમે ધીમે માર્કેટમાંથી એ આઉટ થઈ જતી હોય છે. હવે પ્રોડક્ટ લાઈફ સાયકલના સ્ટેજની વાત કરીએ તો સૌથી પહેલું સ્ટેજ ડેવલપમેન્ટ સ્ટેજ એટલે કે વિકાસનો તબક્કો. આ સમયગાળા દરમિયાન વસ્તુનું પેદાશ, રંગરૂપ નક્કી કરવામાં આવતું હોય છે, ઉત્પાદનની પ્રક્રિયા શરૂ થતી હોય છે, પરંતુ આ તબક્કામાં હજી વેચાણ શરૂ થયું હોતું નથી. આ સમય દરમિયાન ગ્રાહક સમક્ષ પોતાની પેદાશ રજૂ કરવા માટે માર્કેટિંગ સ્ટ્રેટેજી ગોઠવવામાં આવે છે. ઉપરાંત જાહેરાતના માધ્યમથી વસ્તુનો વિચાર છે લોકો સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવે છે. ત્યારબાદ બીજો તબક્કો છે એને કહેવાય છે ઇન્ટ્રોડક્શન સ્ટેજ. આ ઇન્ટ્રોડક્શન સ્ટેજમાં કોઈ પ્રોડક્ટ છે એક સમાન પેદાશનું બ્રાન્ડિંગ અને ગુણવત્તા ગોઠવવામાં આવે છે. મતલબ કે વસ્તુનું બ્રાન્ડિંગ કરવા માટે, વસ્તુની ગુણવત્તા સારી રહે એના માટેના પ્રયત્નો કરવામાં આવે છે. પ્રાઇસ કેવી રાખવામાં આવે ઇન્ટ્રોડક્શન સ્ટેજમાં? તો સામાન્ય રીતે ઊંચી કિંમત રાખવામાં આવે, પરંતુ ઘણી વખત એવું બનતું હોય કે કંપની છે માર્કેટમાં પગ પેસારો કરવા માંગતી હોય, તેવા સંજોગોમાં નીચી કિંમતે પણ વસ્તુ વેચવામાં આવતી હોય છે. ડિસ્ટ્રીબ્યુશન કેવું હશે ઇન્ટ્રોડક્શન સ્ટેજમાં? તો પસંદગી મુજબ અમુક વિસ્તારોમાં અસ્તવ્યસ્ત રીતે અથવા તો ત્વરિત વેચાણ વધે ને ત્વરિત આવક થાય એ પ્રકારે ડિસ્ટ્રીબ્યુશન ગોઠવવામાં આવ્યું હશે. પ્રમોશન વિશેની વાત કરીએ તો શરૂઆતમાં બ્રાન્ડ વિશે વધુને વધુ જાગૃત કરવાના છે લોકોને, એટલે આ તબક્કામાં પ્રમોશન ઉપર ખૂબ જ વધારે ને વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે. બીજા તબક્કાની વાત કરીએ તો ગ્રોથ સ્ટેજ. ગ્રોથ સ્ટેજમાં પ્રોડક્ટ તો પેદાશના રંગરૂપ અને ગુણવત્તામાં સુધારો કરવાની કોશિશ કરવામાં આવે છે. ગ્રોથ સ્ટેજમાં પ્રાઇસ કેટલી રાખવાની? તો જો માંગ વધુ હોય તો કિંમત જાળવી રાખવામાં આવે, પરંતુ જો વેચાણમાં વધારો કરવો હોય તો ગ્રોથ સ્ટેજમાં કિંમત ઘટાડવાની પણ સ્ટ્રેટેજી અપનાવવામાં આવતી હોય છે. ઉપરાંત ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો આ તબક્કામાં વિતરણ પ્રણાલી વધુ સારી બનાવવામાં આવે છે. મતલબ કે આપણી વસ્તુ વધુને વધુ લોકો સુધી પહોંચી શકે એના માટે સારામાં સારું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સારામાં સારી વિતરણ વ્યવસ્થા ઊભી કરવી પડશે. અને પ્રમોશનની વાત કરીએ તો બ્રાન્ડને વધુને વધુ વ્યાપક બનાવવા માટે આ તબક્કામાં વધારે ને વધારે જાહેરાત કરવામાં આવે છે. મેચ્યોરિટી સ્ટેજમાં પહોંચી ગયા હોય ત્યારે પ્રોડક્ટનું શું કરવાનું? તો કે મેચ્યોરિટી સ્ટેજમાં પહોંચી ગયા ત્યાર પછી પ્રોડક્ટ છે એમાં વધુને વધુ હરીફાઈ હશે, એટલે આપણા કમ્પિટિટર પણ માર્કેટમાં હવે આવી ગયા હશે. તો આપણા કમ્પિટિટરની કમ્પેરિઝનમાં આપણે જે વસ્તુ બનાવીએ છીએ એની કમ્પેરિઝનમાં વધુ વિશેષતાઓ ઉમેરવાની કોશિશ કરવાની, એમાં સુધારાઓ વધારા કરી અને આપણી વસ્તુને વધારે ને વધારે આકર્ષક બનાવવાની કોશિશ કરવી પડશે. કિંમત કેટલી રાખવાની? તો કે હરીફાઈમાં ટકી શકાય એ પ્રકારે કિંમતમાં ઘટાડો કરવાનો રહેશે. ડિસ્ટ્રીબ્યુશન ચેનલની વાત કરીએ તો વેચાણ વધારવા માટે નવી નવી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ઊભી કરવી પડશે, વધુને વધુ રિટેલરને પ્રોત્સાહન આપવું પડશે, જેથી કરીને આપણી વસ્તુનું વેચાણ વધારે ને વધારે રિટેલર દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રમોશનમાં આપણી પ્રોડક્ટનું આકર્ષણ જળવાઈ રહે, લોકો આપણી પ્રોડક્ટ છોડીને ચાલ્યા ન જાય એના માટે વધુને વધુ આકર્ષણ જળવાઈ રહે એવા પ્રકારના પ્રયત્નો કરવા પડશે. અહીંયા પેદાશ કરતાં એના આકર્ષણ ઉપર વધુને વધુ ભાર મૂકવામાં આવે છે. આ ઉપરાંત ડિક્લાઇન સ્ટેજની વાત કરીએ તો ડિક્લાઇન સ્ટેજમાં પ્રોડક્ટ છે એના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. શક્ય હોય તેટલા રંગરૂપ બદલી અને આકર્ષણ વધારવાની કોશિશ કરવામાં આવે, વધુને વધુ લોકો આપણી વસ્તુ ખરીદે એના માટેના પ્રયત્ન કરવામાં આવે. પ્રાઇસ તો ડિક્લાઇન સ્ટેજ હોય તો આવા સંજોગોમાં કંપનીને પોસાય એટલી કિંમત રાખી અને વસ્તુનું વેચાણ
ચાલુ રાખવું જોઈએ. બને ત્યાં સુધી નીચામાં નીચી કિંમતે વસ્તુનું વેચાણ ચાલુ રહે એ પ્રયત્ન ડિક્લાઇન સ્ટેજમાં કરવામાં આવતા હોય છે. ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો ખોટ કરતી વિતરણ વ્યવસ્થાઓ કે જે જગ્યાએથી આપણને નફો નથી થતો, જે જગ્યાએથી વેચાણ ખૂબ જ ઓછું હોય છે, જે જગ્યાએથી ગ્રાહકો આપણી વસ્તુ ખરીદવાનું બંધ કરી દીધું છે, આવી જે વિતરણ વ્યવસ્થાઓ છે એને બંધ કરી દેવામાં આવે. આવા પ્રકારના રિટેલ આઉટલેટ છે એને બંધ કરી દેવામાં આવે, જેથી કરીને આપણો ખર્ચો ઘટાડી શકાય. પ્રમોશનની વાત કરીએ તો ખર્ચનું પ્રમાણ ઘટાડીને ઓછામાં ઓછું ખર્ચ થાય અને તેમ છતાંય આપણી વસ્તુ વિશેની માહિતી લોકો સુધી પહોંચે એવી રીતે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. આપણા પ્રોડક્ટ વિશેની લોકોમાં પોઝિટિવ ઇમેજ ક્રિએટ થાય એ પ્રકારે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. તો આમ 4 તબક્કાઓની અંદર આ પ્રોડક્ટ લાઈફ સાયકલ છે પસાર થતું હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ સેલ્સ મેનેજમેન્ટ. સેલ્સ એટલે કે વેચાણ. વેચાણ એટલે શું? તો કે વેચાણ મતલબ નાણાંના બદલામાં સેવા કે પેદાશનો વિનિમય, એને વેચાણ કહેવાય. તમે કઈ વસ્તુ ખરીદવા માટે ગયા હોય તો તમે એ વસ્તુ માટેના પૈસા આપો અને દુકાનદાર તમને એ વસ્તુ આપે, તો એ વિનિમય થયો. શેનો વિનિમય થયો? વસ્તુ અને નાણાં. તો આ વસ્તુ અને નાણાંનો વિનિમય, તમે વસ્તુ ખરીદવા ગયા તો તમે ખરીદનાર છો, દુકાનદારે વસ્તુ તમને આપી એટલે વેચાણ કરતા છે. એના દ્વારા જે પ્રક્રિયા થઈ એ વેચાણ કહેવાય. પેદાશ બનાવવી સરળ છે, પરંતુ તેનું નફાકારક રીતે વેચાણ કરવું એ અઘરું છે. એટલે વસ્તુ કે સેવાનું વેચાણ કરવા માટે જે તંત્ર ઊભું કરવું પડે, એ જે સંચાલન કરવું પડે, આ સંચાલનને સેલ્સ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુ બની ગઈ, ચાલો તમે વસ્તુનું ઉત્પાદન કર્યું, પણ એ વસ્તુ માર્કેટમાં વેચાય એ ખાસ જરૂરી છે. કારણ કે ઉત્પાદન કરવાથી આપણો ધ્યેય પૂરું નથી થતો. આપણા બિઝનેસને આપણે નફાકારક બનાવવો છે. તો નફો આપણને ક્યારે મળે? તો કે તમે જે વસ્તુ બનાવી છે એ વસ્તુ લોકો સુધી પહોંચે, લોકો એ વસ્તુ ખરીદે અને તમને એમાંથી નફો મળે. એ પ્રકારે એનું સંચાલન કરવાની વ્યવસ્થા એને સેલ્સ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. વેચાણ વ્યવસ્થા એ માર્કેટિંગ મેનેજમેન્ટનો જ એક ભાગ છે. અમેરિકન માર્કેટિંગ એસોસિએશન દ્વારા આપવામાં આવેલી જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા પ્રમાણે વેચાણ સાથે સંકળાયેલ વેચાણ દળના કર્મચારીઓનું આયોજન કરવું, એ લોકોને માર્ગદર્શન પૂરું કરવું, એ લોકો ઉપર નિયંત્રણ રાખવું, વેચાણ દળના કર્મચારીઓની ભરતી કરવી, પસંદગી કરવી, એ લોકોને તાલીમ આપવી, કાર્યની વહેંચણી કરવી, એ લોકો ઉપર નિરીક્ષણ રાખવું, એ લોકોને વળતરની ચૂકવણી કરવી, એ લોકોને પ્રોત્સાહન આપવું, આ બધા જ પ્રકારના કામ તમે વેચાણ દળના કર્મચારીઓ માટે કરો તો તમે સેલ્સ મેનેજમેન્ટ એટલે કે વેચાણ પ્રવૃત્તિઓનું સંકલન કરી રહ્યા છો એમ કહી શકાય. ત્યારબાદ નેક્સ્ટ છે માર્કેટ રિસર્ચ. માર્કેટ રિસર્ચ એટલે શું? તો કે વેચાણ કાર્યમાં સૌથી અગત્યનું પગથિયું છે બજાર સંશોધન. બજાર વિશેનું સંશોધન એટલે કે માર્કેટ રિસર્ચ. તો માર્કેટ રિસર્ચ એટલે શું? તો આ પ્રક્રિયામાં આપણે ગ્રાહકો વિશેની માહિતી મેળવીએ છીએ. મતલબ ગ્રાહકોને શું જરૂરિયાત છે, કયા પ્રકારની વસ્તુઓ એ લોકોને વાપરવી ગમે છે, એ ક્યારે ખરીદી કરે છે, કેટલી ખરીદી કરે છે, જથ્થાબંધ ખરીદી કરે છે કે છૂટકમાં ખરીદી કરે છે, આ બધી બાબતો વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા એને માર્કેટ રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ગ્રાહકોની અભિરુચિ એટલે કે ગ્રાહકોને કઈ વસ્તુ વાપરવામાં ઇન્ટરેસ્ટ છે, ગ્રાહકોને જરૂરિયાત કેવી છે, એ લોકોની ખરીદ શક્તિ કેવી છે, મતલબ કે એ જથ્થાબંધ ખરીદી શકે છે કે છૂટકમાં ખરીદી શકે છે, એ લોકોની પાસે ખરીદવા માટેના પૂરતા નાણાં છે કે નહીં, આ બધી બાબતો વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા એને માર્કેટ રિસર્ચ કહેવાય. આ ઉપરાંત ભવિષ્યમાં માંગની અપેક્ષાએ વર્તમાનમાં મોટા પાયા પર ઉત્પાદન થયું હોય ત્યારે ભવિષ્યમાં તેનું વેચાણ થશે કે નહીં, ગ્રાહકને આ વસ્તુ પસંદ આવશે કે નહીં, આ વસ્તુ પસંદ પડશે કે નહીં, એવા જોખમોને દૂર કરવા માટે બજારીય સંશોધન એટલે કે માર્કેટ રિસર્ચ છે એ ખૂબ જ અગત્યનું છે. ત્યારબાદ છે પર્સનલ સેલિંગ. પર્સનલ સેલિંગ એટલે શું? તો ઉત્પાદક પેદાશનું વેચાણ કરવા માટે જાહેરાત દ્વારા પેદાશની જાણકારી ગ્રાહકને પહોંચાડે છે. તેના દ્વારા વ્યક્તિ ઉપર જોઈએ તેટલી ધારી અસર થતી નથી. તમે વસ્તુ બનાવી દીધી, વસ્તુની જાહેરાત કરી, જાહેરાત કરી એટલે એવું જરૂરી નથી કે જેટલા લોકોએ જાહેરાત જોઈ એ બધા જ લોકો તમારી વસ્તુ ખરીદે છે. એટલે ગ્રાહકો સુધી વસ્તુ પહોંચાડી દીધી, વસ્તુ વિશેની માહિતી પહોંચાડી દીધી, પણ એ લોકો તમારી જાહેરાત જોઈને
એ વસ્તુ ખરીદશે જ એવું જરૂરી નથી, એટલે કે ધારી અસર તમે એના ઉપર નહીં પહોંચાડી શકો. એટલે સેલ્સ મેનેજર શું કરે છે તો કે વસ્તુનું વેચાણ વધે એના માટે વ્યક્તિઓની નિમણૂક કરે છે, જેને આપણે કહીએ છીએ સેલ્સમેન. આ પ્રકારના સેલ્સમેન છે એ લોકો સુધી પહોંચે અને લોકોને વસ્તુ ખરીદવા માટે સમજાવે, વસ્તુ વિશેના ગુણો સમજાવે, વસ્તુ વિશેની જે આકર્ષણ છે એના વિશે લોકોને સમજાવે. તો આમ સેલ્સમેન દ્વારા જ્યારે વસ્તુનું વેચાણ કરવામાં આવે તો એને પર્સનલ સેલિંગ તરીકે ઓળખવામાં આવે છે. આમ વ્યક્તિગત વેચાણમાં સેલ્સમેન એ સંભવિત ગ્રાહકને પોતાની પ્રોડક્ટ છે એનું ડેમોન્સ્ટ્રેશન આપે છે, ગ્રાહકને જરૂરી બાબતો સમજાવે છે, પેદાશ વિશેની વિશેષતાઓ વિશે સમજાવે છે, જેથી કરીને ગ્રાહક આ વસ્તુ ખરીદવા માટે કન્વિન્સ થાય છે. ધંધાકીય એકમો સેલ્સમેન દ્વારા ગ્રાહક સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ ઊભો કરે છે અને આમ સેલ્સમેન છે ગ્રાહકને વસ્તુ વેચવા માટેની એક કડીરૂપ સાબિત થાય છે. વેચાણમાં આ સૌથી અસરકારક જો કહી શકાય તો વ્યક્તિગત વેચાણની પદ્ધતિ છે, જેને પર્સનલ સેલિંગ તરીકે ઓળખવામાં આવશે. તો આમ આપણે સેલ્સ મેનેજમેન્ટ વિશેની વાત પણ આ ટોપિકમાં સમજ્યા. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવા માંગીએ છીએ સેમેસ્ટર 2માં ટોપિક 5. ટોપિકનું ટાઇટલ છે એન્ટરપ્રેન્યોરશિપ સ્કિલ્સ. એન્ટરપ્રેન્યોરશિપ સ્કિલ્સમાં ચેપ્ટર નંબર 23 અને ચેપ્ટરનું ટાઇટલ છે માર્કેટ એનાલિસિસ. માર્કેટ એનાલિસિસના પાર્ટ 3માં આપણે લોકો ભણવાના છીએ માર્કેટિંગ એન્ડ માર્કેટિંગ મિક્સ. માર્કેટિંગ એટલે શું અને માર્કેટિંગ મિક્સ જેને કહેવાય છે બજાર મિશ્ર, આ બજાર મિશ્રનો કન્સેપ્ટ શું છે એના વિશેની વાત આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. તો આવો મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલાં તો માર્કેટિંગ એટલે શું? તો અમેરિકન માર્કેટિંગ એસોસિએશન એના દ્વારા માર્કેટિંગ એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં પેદાશ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. મતલબ કે ઉત્પાદક દ્વારા જે વસ્તુ કે સેવા બનાવવામાં આવી છે એ ગ્રાહક સુધી પહોંચાડવા માટેની પ્રક્રિયા એને માર્કેટિંગ કહેવાય. માર્કેટિંગના ગુરુ ફિલિપ કોટલર માર્કેટિંગને કળા અને વિજ્ઞાન એમ બંનેનો સમાન દરજ્જો આપે છે. ફિલિપ કોટલરના કહેવા પ્રમાણે માર્કેટિંગ એ એવું વિજ્ઞાન અને એવી કળા છે કે જેમાં નફાકારક ગ્રાહકને ખોડી કાઢે છે, એ ગ્રાહકને ટકાવી રાખે છે અને ગ્રાહકની સંખ્યામાં વૃદ્ધિ કરે છે. ટૂંકમાં માર્કેટિંગ એ એવું વિજ્ઞાન છે અથવા તો એવી કળા છે કે જે કળા દ્વારા તમે ગ્રાહકોને શોધી કાઢો છો, એ ગ્રાહકોને ટકાવી રાખો છો અને ગ્રાહકોની સંખ્યામાં વૃદ્ધિ પણ કરો છો. તો આના માટે જે કંઈ પણ પ્રક્રિયાઓ કરવી પડે એ દરેક પ્રક્રિયાને માર્કેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. માર્કેટિંગ એ એવી સામાજિક પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાતો મુજબ મૂલ્યવાન વસ્તુઓનું સર્જન કરે છે, એને બજારમાં રજૂઆત કરે છે અને સ્વતંત્ર રીતે આ વસ્તુઓ કે સેવાઓનું વિનિમય કરે છે. મતલબ કે કોઈ વસ્તુ બનાવવામાં આવે, વસ્તુ બજારમાં મૂકવામાં આવે અને એ વસ્તુનું વેચાણ કરીને એમાંથી નફો કમાવવામાં આવે. આ આખી પ્રક્રિયા એને માર્કેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. મેનેજમેન્ટ ગુરુ પીટર ડ્રકરના મત મુજબ જો આપણે વાત કરીએ તો બિઝનેસનું કામકાજ ગ્રાહકોનું સર્જન કરવાનું છે. વેપાર સંસ્થાઓના માત્ર બે જ મૂળભૂત કાર્યો છે, જે છે માર્કેટિંગ અને ઇનોવેશન. એટલે કે દરેક કંપની, દરેક પેઢી, નાનામાં નાનો બિઝનેસ હોય કે મોટો બિઝનેસ હોય, એ દરેકે વસ્તુનું ઉત્પાદન કરી અને એનું માર્કેટિંગ કરવાનું છે અને સતત સુધારો કરતો રહેવાનો છે, ઇનોવેશન કરતું રહેવાનું છે. આમ માર્કેટિંગ અને ઇનોવેશન આ બે જ પ્રક્રિયા એ દરેક બિઝનેસે કરવાની હોય છે. બાકી તમામ ખર્ચાળ હોય છે. માર્કેટિંગ એ વેપારનું વિલક્ષણ અને અદ્વિતીય કાર્ય છે. મતલબ કે દરેક બિઝનેસ જો માર્કેટિંગ સારું કરી શકે તો જ એ બિઝનેસ સફળતાપૂર્વક ચાલી શકશે. જે બિઝનેસ સારું માર્કેટિંગ કરી શકતો નથી એ બિઝનેસ સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. સરળ શબ્દોમાં કહીએ તો ગ્રાહકોના સંતોષને કેન્દ્રમાં રાખીને પેદાશનું વેચાણ વધારવા, સક્ષમ બનવા માટે સંકળાયેલી જે પ્રવૃત્તિઓ છે એ તમામ પ્રવૃત્તિઓને માર્કેટિંગ કહે છે.
મતલબ કે ગ્રાહકને ધ્યાનમાં રાખીને ગ્રાહક સુધી વસ્તુ પહોંચાડવા માટે અને નફો કમાવા માટે જે કંઈ પણ પ્રક્રિયાઓ તમારે કરવાની થાય એ દરેક પ્રક્રિયાઓને માર્કેટિંગ કહેવામાં આવશે. માર્કેટિંગની પ્રોસેસ જો આપણે વાત કરીએ તો ગ્રાહકની જરૂરિયાત મુજબની પેદાશો અથવા સેવાઓ તૈયાર કરવાની, ગ્રાહકને જ્યાં જોઈએ ત્યાં એ વસ્તુ પહોંચાડવાની, આ આખી પ્રક્રિયા એને માર્કેટિંગ કહેવાય. ગ્રાહકની જરૂરિયાત બદલતા તેમની જરૂરિયાતો સંતોષવા માટેનું મહત્વનું કાર્ય એટલે બજાર પ્રક્રિયા. બજાર પ્રક્રિયાની આકૃતિ જો આપણે સમજીએ તો આમ સમજી શકાય કે સૌથી પહેલા તમારે એ સમજવાનું છે કે ગ્રાહકોને શું જોઈએ છે. તો ગ્રાહકોને શું વસ્તુ જોઈતી હશે? તો કે વસ્તુ અથવા સેવા. તો વસ્તુ અથવા સેવા કોણ બનાવશે? તો કે ઉત્પાદક એ વસ્તુ કે સેવા બનાવશે. આ ઉત્પાદક દ્વારા વસ્તુ કે સેવા જે કંઈ પણ બનાવવામાં આવી છે એ ગ્રાહકો માટે પેદાશ, એની કિંમત નક્કી કરવી, એની વિતરણ વ્યવસ્થા નક્કી કરવી અને વેચાણ અભિવૃદ્ધિ એટલે કે જેને પ્રમોશન કહીએ એ બધી પ્રક્રિયાઓ કરી અને એ વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે. આ પ્રક્રિયા એને માર્કેટિંગ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવશે. એટલે કે ગ્રાહકોને શું જોઈએ છે એ વસ્તુ વિશે પહેલાં જાણો, એ પ્રકારની પેદાશ અથવા સેવાઓનું સર્જન કરો. આ સર્જન કરી એ સર્જન કરવાનું કામ કોણ કરશે? તો કે ઉત્પાદક દ્વારા એ કામ કરવામાં આવશે. ઉત્પાદક દ્વારા આ વસ્તુ કે સેવા બનાવી દીધા પછી એ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે. તો આખી પ્રક્રિયા જે થઈ એને માર્કેટિંગ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ ડિફરન્સ બિટવીન સેલિંગ અને માર્કેટિંગ. સેલિંગ એટલે વેચાણ કરવું અને માર્કેટિંગ એમાં પણ આપણે એવું માનીએ છીએ કે વેચાણ કરવાનું થાય છે, પરંતુ બંને વચ્ચે થોડોક તફાવત છે એ આપણે સમજી લઈએ. સૌથી પહેલાં સેલિંગ એટલે શું? તો વેચાણ એ વસ્તુ કે સેવા વિનિમયનો મર્યાદિત ખ્યાલ છે. વેચાણ એટલે ગ્રાહકને જે ચીજ વસ્તુ વેચીને નાણાકીય લાભ મેળવી લેવો એને વેચાણ કહેવાય. વેચાણમાં મુખ્યત્વે કંપનીની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવે છે. મતલબ કંપની પોતાનો માલ જેટલો બને તેટલો ઝડપથી કંપની નક્કી કરેલા ભાવે ગ્રાહકને પહોંચાડી દેવો, ગ્રાહકને વેચી દેવો, આ કામ એને વેચાણ કહેવાય. માલ કે સેવાનું વેચાણ થઈ જાય ત્યાર પછી વેચાણ કરતાં સંતોષ અનુભવે છે. મતલબ કે આપણી પાસે વસ્તુ હતી, આપણે વેચી નાખી, આપણને પૈસા મળી ગયા, હવે આપણું કામ પૂરું થઈ ગયું. તો આ સેલિંગનો કન્સેપ્ટ છે. જ્યારે માર્કેટિંગનો કન્સેપ્ટ છે ને આના કરતાં થોડોક વધારે વિસ્તૃત ખ્યાલ ધરાવે છે. માર્કેટિંગ એ વસ્તુ વિનિમય કે વેપારનો વિસ્તૃત ખ્યાલ છે. માર્કેટિંગમાં વસ્તુ કે સેવાનું સર્જન કરવાથી શરૂ કરીને એ ગ્રાહકો સુધી પહોંચાડવાનું, ગ્રાહકો માટે એની જાહેરાત કરવાની, ગ્રાહકોને જે કંઈ પણ બાબતો વિશે જણાવવાનું હોય એનું પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન કરવાનું, ગ્રાહકને વેચાણ બાદની સેવાઓ પણ પૂરી પાડવાની, જેમ કે ગેરંટી, વોરંટી, ગ્રાહકોની ફરિયાદ સાંભળવી, એના પ્રશ્નોનું નિરાકરણ કરવું અને સૌથી અગત્યનું ગ્રાહક પેદાશ ઉપયોગ કર્યા પછી એને સંતોષ મળે અને એને જો ગ્રાહકને સંતોષ થશે તો રિપીટ સેલ્સ એટલે કે વારંવાર આપણી પાસેથી વસ્તુ ખરીદશે. આ આખી પ્રક્રિયા એને માર્કેટિંગ કહેવાય છે. તો આમ જોઈ શકો છો કે સેલિંગ એમાં વસ્તુ વેચી દીધી એટલે કામ પૂરું થઈ ગયું. જ્યારે માર્કેટિંગ એ ગ્રાહકને કયા પ્રકારની વસ્તુની જરૂરિયાત છે ત્યાંથી સંશોધન કરવાથી શરૂ કરી અને ગ્રાહક એ વસ્તુ ખરીદે અને ગ્રાહકને સંતોષ મળે ત્યાં સુધીની દરેક પ્રક્રિયા એ માર્કેટિંગની અંદર સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ માર્કેટિંગ મિક્સ. માર્કેટિંગ મિક્સ સામાન્ય રીતે આપણે કહીએ 4P. થી શરૂ થતા 4 શબ્દો એ માર્કેટિંગ મિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકન માર્કેટિંગ પ્રોફેસર અને અમેરિકાના એક લેખક છે જેરોમ મેકકાર્થી. મિત્રો નામ ખાસ યાદ રાખજો. માર્કેટિંગ મિક્સનો ખ્યાલ કોણે આપ્યો છે? તો જેરોમ મેકકાર્થી. એના દ્વારા માર્કેટિંગ મિક્સનો ખ્યાલ આપવામાં આવ્યો છે. 1960ની અંદર એમનું જે પુસ્તક પ્રકાશિત થયું બેઝિક માર્કેટિંગ અ મેનેજરિયલ અપ્રોચ, આ પુસ્તકની અંદર માર્કેટિંગ મિક્સ એના 4 ઘટકો એમણે દર્શાવ્યા છે. એમાં પહેલું ઘટક છે પ્રોડક્ટ એટલે કે પેદાશ, બીજું છે પ્રાઇસ એટલે કે કિંમત, ત્રીજું છે પ્લેસ જેને ડિસ્ટ્રીબ્યુશન તરીકે પણ ઓળખી શકાય એટલે કે જગ્યા અથવા તો વિતરણ વ્યવસ્થા, ચોથું છે પ્રમોશન એટલે કે અભિવૃદ્ધિ. આમ 4 ઘટકો માર્કેટિંગ મિક્સની અંદર સમાવેશ થાય છે. તો એમાં સૌથી પહેલું ઘટક છે પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે કે પેદાશ અથવા તો વસ્તુ અથવા તો સેવા, બેમાંથી કોઈ પણ હોઈ શકે, કાં તો વસ્તુ પણ હોઈ શકે અને સેવા પણ હોઈ શકે, જેના દ્વારા ગ્રાહકોની ઈચ્છા પૂરી થાય, ગ્રાહકોની જરૂરિયાત સંતોષાય એને પેદાશ તરીકે ઓળખવામાં આવે છે.
ગ્રાહકો દ્વારા ઈચ્છિત વસ્તુ કે સેવાનું સર્જન કરી તેઓને સંતોષ પૂરો પાડવાનું કામ એ માર્કેટિંગ મિક્સનો સૌથી પહેલો તબક્કો છે. પેદાશ સંબંધિત મહત્વના નિર્ણયોમાં ટ્રેડમાર્ક તૈયાર કરવું, બ્રાન્ડિંગ કરવું, પેકેજિંગ કરવું. તો ગ્રાહકોને વસ્તુ વિશેનો ખ્યાલ આપવો, એના માટે ટ્રેડમાર્ક, બ્રાન્ડિંગ, પેકેજિંગ, લેબલિંગ, વેચાણ પછીની સેવાઓ જેવી કે ગેરંટી, વોરંટી, ગ્રાહકની ફરિયાદ સાંભળવી, આ બધી બાબતો છે એ પ્રોડક્ટ અંગેના નિર્ણયોમાં સમાવેશ થશે. ત્યારબાદ બીજું છે પ્રાઇસ. પેદાશ કે સેવાની કિંમત એ માર્કેટિંગ મિશ્રણનું બીજું મહત્વનું ઘટક છે, કારણ કે કિંમત એ બજારમાં વેચનાર અને ખરીદનાર બંને માટે મહત્વની બાબત છે. વેચનાર વ્યક્તિને નફો કમાવો છે એટલા માટે એણે વધારે કિંમત નક્કી કરવાની ઈચ્છા હોય, ખરીદનાર વ્યક્તિ એવું ઈચ્છે છે કે મને વસ્તુ વ્યાજબી કિંમતે મળે. આમ બંને ખરીદનાર અને વેચનાર બંને માટે અગત્યનું તત્વ છે પ્રાઇસ. પેદાશની કિંમત છે એ આ રીતે નક્કી કરી શકાય, પડતર કિંમત પ્લસ નફો કરવામાં આવે તો જે મળશે એ વસ્તુની કિંમત આપણે નક્કી કરી શકશું. કિંમત એ માંગ પર વ્યાપક માત્રામાં અસર કરતું સંવેદનશીલ પરિબળ છે, કારણ કે જો વસ્તુની કિંમત વધારે હશે તો ગ્રાહકો એ વસ્તુ ખરીદશે નહીં. એટલે વસ્તુની કિંમત નક્કી કરતી વખતે ગ્રાહકોની જરૂરિયાત, ગ્રાહકો કયા વર્ગના છે, એ ઉચ્ચ વર્ગના છે કે નિમ્ન વર્ગના છે, ગ્રાહકોની ખરીદ શક્તિ કેટલી છે, આ ઉપરાંત હરીફ દ્વારા વસ્તુ બનાવવામાં આવે છે તો એણે કેટલી કિંમત રાખી છે, સમાજ અને સરકારનો પ્રતિભાવ શું છે આ કિંમતની બાબતે, આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને વસ્તુની કિંમત છે નક્કી કરવામાં આવતી હોય છે. પેદાશની પડતર કિંમત, પેદાશની માંગ, બજારમાં હરીફાઈ કેટલી છે, સરકારી અને કાયદાકીય કંઈ અંકુશો છે કે નહીં, ગ્રાહકની ખરીદ શક્તિ કેટલી છે, ગ્રાહકની આર્થિક પરિસ્થિતિ કેવી છે, આ બધા જ પરિબળો એ કિંમત નિર્ધારણને અસર કરે છે. કારણ કે તમે જો બહુ ઊંચી કિંમત રાખશો પણ ગ્રાહકની ખરીદ શક્તિ જ નહીં હોય, ગ્રાહકોની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હશે તો તમારી વસ્તુ કોઈ ખરીદશે જ નહીં. તો આપણે ગ્રાહકની ખરીદ શક્તિને ધ્યાનમાં રાખીને વસ્તુની કિંમત છે નક્કી કરવી જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ છે ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે વિતરણ વ્યવસ્થા, જેને આપણે પ્લેસના નામથી ઓળખીએ છીએ. વિતરણ કે જગ્યા એ માર્કેટિંગ મિશ્રણનું ત્રીજું મહત્વનું ઘટક છે. આ ઘટકમાં ઉત્પાદિત વસ્તુ ગ્રાહક સુધી પહોંચે અને ગ્રાહકને વેચાણ બાદની સેવાઓ સુચારુ રૂપે મળી રહે એના માટેની પ્રક્રિયા કરવામાં આવે છે. આમાં સેલ્સ ચેનલ એટલે કે ગ્રાહક સુધી વસ્તુ પહોંચાડવા માટેની પ્રક્રિયા. આ ચેનલ ગ્રાહકને પેદાશની જાણકારી આપે છે, પેદાશ ખરીદવા માટે પ્રોત્સાહિત કરે છે, પેદાશનું વેચાણ કરે છે, કંપની અને ગ્રાહકો વચ્ચે મધ્યસ્થી બનીને માહિતીનું આદાન પ્રદાન કરે છે, નાણાંની લેવડ દેવડ કરે છે અને કંપની અને ગ્રાહકો વચ્ચેનો સુમેળ સ્થાપવાનું કામ કરે છે. આ સેલ્સ ચેનલ છે. બીજી ચેનલ છે જેને કહેવાય છે ડિલિવરી ચેનલ. આ માધ્યમ સમગ્ર વિતરણ વ્યવસ્થાનો ભૌતિક ભાગ છે, જેનું કામ શું છે તો કે માલ કે વસ્તુ છે એ ગ્રાહકો સુધીનું ટ્રાન્સપોર્ટેશન કરવાનું, મતલબ કે ગ્રાહકો સુધી એને પહોંચાડવાની વ્યવસ્થા, એને ડિલિવરી ચેનલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે સર્વિસ. આ માધ્યમ ગ્રાહકને વેચાણ પછીની સેવાઓ પૂરી પાડે છે, મતલબ કે ગ્રાહકને વસ્તુ વેચી દીધી તો વસ્તુ વેચ્યા પછીની જે સેવાઓ છે એને સર્વિસ ચેનલ તરીકે ઓળખવામાં આવશે. તો આ રીતે ગ્રાહકોને સર્વિસ એટલે કે વેચાણ પછીની સેવાઓ પૂરી પાડવાનું કામ એ ડિસ્ટ્રીબ્યુશન ચેનલની ત્રીજી ચેનલ છે. ત્યારબાદ નેક્સ્ટ પી છે પ્રમોશન. પ્રમોશન જેને ગુજરાતીમાં કહેવાય છે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે શું તો માર્કેટિંગ મિશ્રણનું ચોથું ઘટક છે. તેમાં વર્તમાન ગ્રાહકો અને સંભવિત નવીન ગ્રાહકોને પેદાશ વિશેની માહિતી આપવાનું કાર્ય થાય છે, મતલબ કે લોકો સુધી તમારી વસ્તુની માહિતી પહોંચે એ જોવાનું કામ આ પ્રમોશનનું છે. ગ્રાહકને પેદાશ માટે આકર્ષણ ઊભું કરવાનું કામ એ વેચાણ અભિવૃદ્ધિનું કાર્ય છે. મતલબ લોકોને ખાલી માહિતી મળી ગઈ એટલે કામ પૂરું નથી થતું, પણ લોકોને આકર્ષવાના છે, વધુ ને વધુ લોકો તમારી વસ્તુ ખરીદે એ જોવાનું કામ પણ પ્રમોશન દ્વારા કરવામાં આવશે. અભિવૃદ્ધિની પ્રક્રિયામાં જાહેરાત કરવી, વસ્તુનું અંગત વેચાણ કરવું, વેચાણ વૃદ્ધિ માટેના અલગ અલગ કાર્યો પ્રયોજવા, અથવા તો વસ્તુની પ્રસિદ્ધિ કરવા માટે, જેને આપણે ગુજરાતીમાં કહીએ પ્રસિદ્ધિ, ઇંગ્લિશમાં કહેવાય પબ્લિસિટી, તો આ પબ્લિસિટી પણ પ્રમોશનનો જ એક ભાગ છે.
આ 4 પ્રવૃત્તિઓના સમન્વયને અભિવૃદ્ધિ મિશ્ર એટલે કે પ્રમોશન મિક્સ તરીકે ઓળખવામાં આવે છે. દરેક ધંધાકીય એકમ વધુ ઓછા પ્રમાણમાં જુદા જુદા પ્રમાણમાં આ પ્રમોશન કરતું જ હોય છે. તો આમ આપણે વાત કરી 4P એન્ડ સેલ્સ મેનેજમેન્ટ. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 5. ટોપિકનું ટાઇટલ છે એન્ટરપ્રેન્યોરશિપ સ્કિલ્સ, જેમાં ચેપ્ટર નંબર 23. ચેપ્ટર 23નું ટાઇટલ છે માર્કેટ એનાલિસિસ, જેના પાર્ટ 4માં આપણે લોકો શીખવાના છે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ એન્ડ પ્રમોશન. તો આવો મિત્રો સમજીએ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ એટલે શું અને પ્રમોશન એટલે શું. તો સૌથી પહેલા ચેનલ્સ ફોર ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણ વ્યવસ્થા. ગુજરાતીમાં ડિસ્ટ્રીબ્યુશનનો મતલબ થાય છે વિતરણ. જ્યારે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો ઉત્પાદક દ્વારા ઉત્પાદન કરી અને એ ગ્રાહક સુધી પહોંચાડવાનું હોય. તો ગ્રાહક સુધી પહોંચાડવા માટે કેટલા તબક્કામાંથી કેટલા જગ્યાએથી એ વસ્તુ પસાર થાય છે, એ દરેકની જે સાંકળ બને એને ડિસ્ટ્રીબ્યુશન ચેનલ તરીકે ઓળખવામાં આવે. આ અલગ અલગ પ્રકારની ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે, જેમાં સૌથી પહેલી એ કહેવાય છે શૂન્ય સપાટીવાળી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ, જે કહેવાય છે ડાયરેક્ટ સેલ. શૂન્ય સપાટીવાળી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ એટલે શું? તો કે ઉત્પાદક એ પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ સીધું જ ગ્રાહકને મોકલે છે. તો ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચે કોઈ પણ વચેટિયા વર્ગ આવતા નથી. મતલબ કે અહીંયા હોલસેલર એટલે જથ્થાબંધ વેચાણ કરનાર કે રિટેલર એટલે કે છૂટક વિક્રેતા કે એજન્ટ, બીજા કોઈનો સમાવેશ થતો નથી. ઉત્પાદકથી સીધું જ એ ગ્રાહક સુધી પહોંચે છે. તો આ પ્રકારની જે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે એ ડાયરેક્ટ સેલ્સ માટેની ચેનલ છે. આ પદ્ધતિમાં ઉત્પાદક પોતે જ ગ્રાહકને પેદાશ પૂરી પાડે છે. વિતરણનો આ સૌથી ટૂંકો અને સરળ માર્ગ છે. વિતરણ માટે ઉત્પાદક ઉત્પાદન સ્થળેથી ગ્રાહકને પોસ્ટ દ્વારા, કુરિયર દ્વારા, ઘરે ઘરે જઈને સેલ્સમેન દ્વારા કે ઓનલાઈન શોપિંગની મદદથી આ વસ્તુ પૂરી પાડતી હોય છે. આ પ્રકારની વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અન્ય કોઈ સપાટી હોતી નથી. એટલા માટે જ આ પ્રક્રિયાને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહે છે. આ પ્રકારની વિતરણ વ્યવસ્થાની મર્યાદા એ છે કે ઉત્પાદક વધારે ગ્રાહક સુધી પહોંચી શકતો નથી, કારણ કે ઉત્પાદકની મર્યાદામાં જેટલા ગ્રાહકો સુધી પહોંચી શકાય ત્યાં સુધી જ એ પોતાની વસ્તુ પહોંચાડી શકશે. આ પ્રકારની વિતરણ વ્યવસ્થા ભારે વસ્તુઓ માટે ખૂબ જ અનુકૂળ નથી આવતી, કારણ કે ભારે વસ્તુઓ ઉત્પાદક છે એ ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચાડી શકતો હોતો નથી. ત્યારબાદ બીજી જે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે જેને નામ આપ્યું છે વન લેયર ડિસ્ટ્રીબ્યુશન ચેનલ એટલે કે એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે મધ્યસ્થી તરીકે છૂટક વેપારી હોય છે. આગળની વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક સીધે જ વસ્તુ પહોંચાડતો હતો ગ્રાહકને, પરંતુ અહીંયા શું થશે કે ઉત્પાદક દ્વારા વસ્તુ છે છૂટક વેપારીને આપવામાં આવે અને છૂટક વેપારી એ વસ્તુ ગ્રાહકને પહોંચાડશે. એટલે કે તેને એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહે છે. છૂટક વેપારી ઉત્પાદક પાસેથી પેદાશ મેળવે છે અને ગ્રાહકોને વેચી આપે છે. તો આમ જોઈ શકો છો ઉત્પાદક દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવશે એ છૂટક વેપારી ખરીદી લેશે અને છૂટક વેપારી એ વસ્તુ પહોંચાડી દેશે ગ્રાહકને. તો આ એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા થઈ કહેવાય. ત્યારબાદ છે 2 લેયર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે મધ્યસ્થી તરીકે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. આગળમાં ખાલી છૂટક વેપારી એક જ હતો, અહીંયા જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી બંને આ સપાટીમાં મધ્યસ્થી તરીકે કામ કરતા હોય છે. આ પદ્ધતિમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી બલ્ક માત્રામાં એટલે કે જથ્થાબંધ માત્રામાં વસ્તુ ખરીદી લે છે અને એ છૂટક વેપારીને આપે છે. છૂટક વેપારીએ પછી ગ્રાહકને પહોંચાડે છે. આનાથી ઉત્પાદકનું વેચાણનું જોખમ છે એ ઘટી જાય છે. રોજિંદા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેમ કે સાબુ, કોસ્મેટિક આઇટમ્સ, હેર ઓઇલ, ટૂથપેસ્ટ, સ્ટેશનરી વગેરેમાં આ પ્રકારની વિતરણ વ્યવસ્થા ખૂબ જ અનુકૂળ હોય છે. તો આપ જોઈ શકો છો ચિત્રના માધ્યમથી અહીંયા ઉત્પાદક દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થયું છે એ જથ્થાબંધ વેપારી જથ્થાબંધ માત્રામાં ખરીદી લેશે, ત્યારબાદ એ પહોંચાડી દેશે છૂટક વેપારીને અને છૂટક વેપારી એ પહોંચાડશે ગ્રાહકને.
ત્યારબાદની વિતરણ વ્યવસ્થા છે એ 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, જેને ઇંગ્લિશમાં કહેવાય 3 લેયર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. આ વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે મધ્યસ્થી તરીકે એજન્ટ અથવા તો સ્ટોકિસ્ટ હોય છે. આ એજન્ટ કે સ્ટોકિસ્ટ જથ્થાબંધ વેપારીને વસ્તુ પહોંચાડશે અને જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને વસ્તુ પહોંચાડશે. એટલા માટે અહીંયા 3 લેયર 3 સ્ટેપ અહીંયા બની શકે છે. જ્યારે ઉત્પાદક ખૂબ જ મર્યાદિત પેદાશનું ઉત્પાદન કરતો હોય અથવા તો પેદાશ બજારમાં સર્વત્ર રીતે સ્વીકાર્ય હોય, ખૂબ જ વધારે પ્રમાણમાં ઉત્પાદન કે વેચાણ થતું હોય, ત્યારે આ પ્રકારની વિતરણ વ્યવસ્થા ઉપયોગમાં આવે છે. આપ જોઈ શકો છો, ઉત્પાદક એ પોતાની વસ્તુ એજન્ટ કે સ્ટોકિસ્ટને મોકલી દેશે. સ્ટોકિસ્ટ અથવા એજન્ટ છે એ જથ્થાબંધ વેપારીને મોકલી આપશે. જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી અને છૂટક વેપારી પાસેથી ગ્રાહક સુધી એ વસ્તુ પહોંચી શકશે. તો આ વિતરણ વ્યવસ્થા છે એને 3 લેયર ડિસ્ટ્રીબ્યુશન ચેનલ કહેવાય છે. ત્યારબાદ વસ્તુનું વિતરણ કરવા માટે બીજો એક કન્સેપ્ટ જે બજારમાં હાલ ખૂબ જ પ્રચલિત છે, જે છે ફ્રેન્ચાઇઝી. તો ફ્રેન્ચાઇઝી કોઈ ચોક્કસ બ્રાન્ડ કે કોઈ ટ્રેડમાર્ક ધરાવતી કંપની સાથે કરાર કરી અને તે જ વસ્તુ કે સેવા નિશ્ચિત શરતોના આધારે વેચાણ કરવાનો વિશેષ અધિકાર જે આપવામાં આવે છે, આ અધિકારને ફ્રેન્ચાઇઝી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની દુકાનો મોટા પાયા પર છૂટક વેપાર કરે છે. તેમની ધંધો કરવાની પદ્ધતિ, દુકાનની સજાવટ કે ફર્નિચર વગેરે મૂળ કંપનીએ જે ડિઝાઇન કર્યું હોય એ પ્રમાણે જ દરેક જગ્યાએ તમને જોવા મળશે. દાખલા તરીકે તમને ડોમિનોઝ પિઝા, તો ડોમિનોઝ પિઝાના જેટલા પણ આઉટલેટ છે એ દરેક જગ્યાએ એક જ સરખા પ્રકારની ડિઝાઇન, એક જ સરખા પ્રકારની ફ્લેવર, એક જ સરખા પ્રકારનું વાતાવરણ તમને જોવા મળશે. એવી રીતે કોલ્ડ ડ્રિંક્સના ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો તમને લોકોને ખ્યાલ છે, રિટેલ આઉટલેટ લીંબુ તરીકે એક યલો કલરના આ ફ્રેન્ચાઇઝી આપવામાં આવેલા છે. એવી રીતે ટી પોસ્ટ એ પણ ફ્રેન્ચાઇઝીનું કામ કરે છે. એમાં જેટલી પણ જગ્યાએ તમે જાઓ એ દરેક જગ્યાએ તમને એક જ સરખા પ્રકારની વસ્તુ મળે, એક જ સરખા પ્રકારનું વાતાવરણ હોય, એક જ સરખી રીતે દરેક જગ્યાએ ભાવ વસૂલ કરવામાં આવતા હોય. આમ આ ફ્રેન્ચાઇઝીના અલગ અલગ ઉદાહરણો છે. મૂળ કંપની પોતાની બ્રાન્ડ કે ટ્રેડમાર્કનો ઉપયોગ કરવાની છૂટ આપે છે. મૂળ કંપની ફ્રેન્ચાઇઝ લેનાર ધંધાકીય એકમના કર્મચારીઓને તાલીમ આપે છે, જાહેરાત કરે છે અને તેના બદલામાં વેચનાર પાસેથી નક્કી કરેલા દરે વેચાણ પર રોયલ્ટી કે કમિશન મેળવે છે. તો મૂળ કંપની છે એને એમાં શું ફાયદો થશે? તો જેટલું વેચાણ થશે વેચાણના બદલામાં એને રોયલ્ટી મળશે. મૂળ કંપની પેદાશની જાહેરાત કરતી હોવાથી ફ્રેન્ચાઇઝી લેનાર વ્યક્તિને જાહેરાતનો કંઈ ખર્ચ કરવો પડતો નથી. બ્રાન્ડેડ ગાર્મેન્ટ્સ હોય, હેર કટિંગ સલૂન હોય, કુરિયર સર્વિસીસ હોય, ડેરી પ્રોડક્ટ્સ છે, આ દરેક ક્ષેત્રમાં ફ્રેન્ચાઇઝીથી વેચાણ કરવાનું સિસ્ટમ છે એ ખૂબ જ પ્રચલિત છે. ત્યારબાદ છે ઇલેક્ટ્રોનિક માર્કેટિંગ. ડિજિટલ માર્કેટિંગના નામથી પણ એને ઓળખી શકાય છે. ઇલેક્ટ્રોનિક માર્કેટિંગ અથવા તો ડિજિટલ માર્કેટિંગ એટલે શું? તો આ ઇલેક્ટ્રોનિક મશીન દ્વારા થતી વેચાણની નવી પદ્ધતિ છે. આ માટે ઓટોમેટિક વેન્ડર મશીન ગોઠવવામાં આવતા હોય છે. દાખલા તરીકે ઠંડા પીણા કે કોફી માટેનું વેન્ડિંગ મશીન, જેમાં ઇલેક્ટ્રોનિક મીડિયમથી તમે માત્ર ને માત્ર એમાં નક્કી કરેલો ચાર્જ છે, દાખલા તરીકે 5 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો હોય તો તમે 5 રૂપિયા વેન્ડર મશીનની અંદર નાખશો તો તમને 1 કપ કોફી તરત જ મળી જશે. ત્યારબાદ ટેલિફોનિક માર્કેટિંગ. દાખલા તરીકે મોબાઈલ ફોન દ્વારા તમે કંપનીને સંપર્ક કરો, મોબાઈલ ફોન દ્વારા ઓર્ડર કરો અને એ વસ્તુ તમારા ઘર સુધી પહોંચી જાય. આ પ્રકારે ટેલિફોનિક માર્કેટિંગ કહેવાય છે. આ ઉપરાંત ઇન્ટરનેટ માર્કેટિંગ. આ પદ્ધતિમાં ઉત્પાદક પોતાની પેદાશ છે ઈમેલ દ્વારા પોર્ટલ ઉપર, વેબ બ્રાઉઝર કે વેબસાઇટ ઉપર મૂકે છે. લોકોને જે ખરીદી કરવી હોય આ વેબસાઇટ ઉપર જઈ અને વસ્તુ ચેક કરશે, વસ્તુ જોશે અને વેબસાઇટ ઉપર જ એ વસ્તુનો ઓર્ડર આપશે. એમાં આપ લોકો માટે ખૂબ જ પ્રચલિત છે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ. આ બધી કંપનીઓ ઇન્ટરનેટના માધ્યમથી વસ્તુઓનું વેચાણ કરે છે. ઇલેક્ટ્રોનિક ચેનલ દ્વારા થતી ખરીદી કે વેચાણમાં નાણાંની ચૂકવણી 2 રીતે થતી હોય છે. એક ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા તમે જ્યારે ખરીદી કરો, ખરીદી માટેનો ઓર્ડર કરો ત્યારે જ ચૂકવણી કરવામાં આવતી હોય છે. અને બીજું છે કંપની દ્વારા વસ્તુ જ્યારે ઘરે પહોંચાડવામાં આવે ત્યારે તમે વસ્તુ માટેની કિંમત ચૂકવો, જેને કહેવાય છે કેશ ઓન ડિલિવરી. બેમાંથી કોઈ પણ
રીત જે કંપનીએ નક્કી કરી હોય એ રીતે તમે એનું પેમેન્ટ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરવાના છીએ પ્રમોશન. પ્રમોશન એટલે વેચાણ અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિની પ્રક્રિયામાં જાહેરાત, અંગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિ, આમ અલગ અલગ પ્રકારના પ્રમોશનના ટેકનિક્સ છે. આ 4 પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એને અભિવૃદ્ધિ મિશ્ર તરીકે ઓળખવામાં આવે છે. દરેક ધંધાકીય એકમ વધુ ઓછા પ્રમાણમાં આ પ્રમોશનનો ઉપયોગ કરતો જ હોય છે. તો અભિવૃદ્ધિ મિશ્ર, જેની અંદર કુલ 4 વસ્તુઓનો સમાવેશ થાય છે. આપ જોઈ શકો છો, જાહેરાત છે, વેચાણ વૃદ્ધિ, પ્રસિદ્ધિ અને અંગત વેચાણ. આમ ઉત્પાદક છે એ ગ્રાહકને આકર્ષવા માટે આ 4માંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકે. તો આપણે દરેકને એક પછી એક વિગતે સમજીએ. સૌથી પહેલું છે એડવર્ટાઇઝમેન્ટ. ઉત્પાદક દ્વારા પેદાશ કે સેવાની જાણકારી આપવા માટે જુદા જુદા માધ્યમોથી એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવતી હોય છે. એ પૈકી આપણે પ્રચલિત કે અસરકારક જે જાહેરાતનું માધ્યમ હોય એ માધ્યમનો ઉપયોગ કરી અને જાહેરાત કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે જાહેરાત વર્તમાનપત્રો, મેગેઝિન, રેડિયો, ટીવી કે ઇન્ટરનેટના માધ્યમ ઉપર આ જાહેરાત મૂકવામાં આવતી હોય છે. ત્યારબાદ છે પર્સનલ સેલિંગ. જાહેરાત દ્વારા ઉત્પાદક પેદાશની જાણકારી ગ્રાહક સુધી પહોંચાડે છે, પરંતુ તેના દ્વારા વ્યક્તિ ઉપર જોઈએ તેટલી અસર થતી નથી. એટલા માટે પર્સનલ સેલિંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સેલ્સમેનને કામ ઉપર લગાડવામાં આવે. સેલ્સમેન ઘરે ઘરે જઈને અથવા તો કાઉન્ટર ઉપર રહીને ગ્રાહકોને વસ્તુ કે સેવાની સમજ આપે છે અને ગ્રાહકોને વસ્તુ ખરીદવા માટે આકર્ષે છે. વ્યક્તિગત વેચાણમાં સેલ્સમેન સંભવિત ગ્રાહકને પેદાશ વિશેની તમામ જરૂરી માહિતી પૂરી પાડતો હોય છે, જેના કારણે ગ્રાહકમાં પેદાશ અને ઉત્પાદક માટે વિશ્વાસનું સંપાદન થાય છે. વ્યક્તિગત વેચાણમાં સેલ્સમેનની કુશળતા, બુદ્ધિ ચાતુર્ય અને આવડતના પ્રમાણમાં પેદાશની માંગમાં વધારો કરી શકાય છે. ટૂંકમાં સેલ્સમેન જેટલો ચતુર હશે, સેલ્સમેનની આવડત જેટલી વધારે હશે, એટલું વધારે એ વેચાણ કરી શકશે. ત્યારબાદ છે સેલ્સ પ્રમોશન ટેકનિક્સમાં વેપારી કે ઉત્પાદક તરફથી વેચાણ વૃદ્ધિ માટે અજમાવવામાં આવતી અલગ અલગ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એમાં છે ડાયરેક્ટ પ્રમોશન ટેકનિક. આ ઉપરાંત વળતર કે વટાવ સ્વરૂપે નાણાકીય લાભ આપવામાં આવે છે. સેલ્સ પ્રમોશન કરવા માટે વસ્તુમાં ડિસ્કાઉન્ટ આપીને લોકોને આકર્ષવાની કોશિશ કરવામાં આવે. આ ઉપરાંત જાહેરાતની કૂપન તૈયાર કરવામાં આવે, એડવર્ટાઇઝમેન્ટની કૂપન. જે લોકો આ કૂપન લઈને આવે એ લોકોને ખાસ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે અથવા તો ખાસ પ્રકારની ગિફ્ટ આપવામાં આવે. આવી રીતે પણ સેલ્સ પ્રમોશન કરી શકાય. ફ્રી ગિફ્ટ આપવામાં આવે. તમે કોઈ વસ્તુ ખરીદો તો એ વસ્તુ ઉપર તમને અલગ પ્રકારની કંઈક ગિફ્ટ આપવામાં આવશે. આ ઉપરાંત ઇનામી ડ્રો ની સ્કીમ તૈયાર કરવામાં આવી હોય. જે લોકો આ વસ્તુ ખરીદે એ વસ્તુમાં કોઈ એક કૂપન અથવા કોડ નીકળશે, એ કોડ એન્ટર કરવાથી તમને કંઈક ઇનામ મળશે. આવી જાહેરાત કરીને પણ ગ્રાહકોને વસ્તુ ખરીદવા માટે આકર્ષણ કરી શકાય. વગર વ્યાજની લોન છે એ પણ પ્રમોશન માટેની જ એક ટેકનિક છે. 0% ઇન્ટરેસ્ટ ઉપર તમને લોન આપવામાં આવશે. દાખલા તરીકે તમે દિવાળી કે દશેરાની સિઝન ઉપર ખાસ જોયું હશે, મોટાભાગે વાહનોની ખરીદી માટે કે ઇલેક્ટ્રોનિક આઇટમની ખરીદી માટે 0% લોન ની જે સ્કીમ છે એ મૂકવામાં આવતી હોય છે, જેથી કરીને વધુને વધુ લોકો એ વસ્તુ ખરીદી કરે. આ ઉપરાંત સેમ્પલ ડિસ્ટ્રીબ્યુશન. તમે જે વસ્તુ બનાવો છો, વસ્તુના નાના નાના સેમ્પલ છે એ લોકો સુધી ડિસ્ટ્રીબ્યુટ કરો, જેથી કરીને વસ્તુનું સેમ્પલ વાપરીને લોકો એ વસ્તુ વિશે જાણે અને બીજી વખતે ખરીદી કરે. ડિસ્પ્લે કે મોડેલ. જે જગ્યાએ તમારું શોપિંગ સેન્ટર હોય અથવા તો દુકાન હોય એ જગ્યાએ આગળ ડિસ્પ્લે લગાવવામાં આવે, અલગ અલગ પ્રકારના મોડેલ્સ મૂકવામાં આવે, તો એનાથી પણ આકર્ષણ પામીને ગ્રાહક છે વસ્તુ ખરીદી શકતો હોય છે. આ ઉપરાંત છે જાહેરાત કરો તો એનાથી પણ વસ્તુનું વેચાણ વધારી શકાય. પ્રસિદ્ધિ એટલે કે પબ્લિસિટી, જેમાં માઉથ પબ્લિસિટી, ગ્રાહકો એક વસ્તુના વખાણ બીજા લોકો સુધી પહોંચાડે, એ પબ્લિસિટી તરીકે ઓળખવામાં આવે છે. જાહેરાત છે એ જાહેરાત કરવા માટે ખર્ચ ચૂકવવાનો હોય છે, જ્યારે પબ્લિસિટી માટે તમારે કોઈ ખર્ચ કરવાનો નથી. મફતમાં જ્યારે વસ્તુની જાહેરાત થાય તો એને પબ્લિસિટી તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત ખાસ પ્રસંગોએ વેચાણ કરવામાં આવે. અલગ અલગ પ્રકારની સ્પેશિયલ ઇવેન્ટ્સ હોય તો ઇવેન્ટની જગ્યા ઉપર તમે વસ્તુનું વેચાણ કરો. દાખલા તરીકે તમે કોઈ બુક છે એ કોઈ સેમિનાર કે કોઈ જગ્યાએ
એ ડ્રામા કે ચાલતું હોય એ જગ્યાએ જઈને તમે વસ્તુનું વેચાણ કરો તો એ ખાસ પ્રસંગોએ વેચાણ એનાથી પણ સેલ્સમાં વધારો કરી શકાય. આ ઉપરાંત વ્યક્તિગત વેચાણ પ્રવૃત્તિઓ જેમાં પર્સનલ સેલિંગ ટેક્ટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઇનડાયરેક્ટ પ્રમોશન ટેકનિક્સની વાત કરીએ તો ગેરંટી કે વોરંટી જેવી સ્કીમ આપવામાં આવે જેને કસ્ટમર સર્વિસીસ તરીકે ઓળખવામાં આવે. ગ્રાહક સાથે સારા રિલેશન્સ ડેવલપ કરીને પણ વસ્તુનું વેચાણ વધારી શકાય. ગ્રાહક સાથે ઉષ્માભર્યા સંબંધો વિકસાવીને વારંવાર ગ્રાહક છે એ તમારી વસ્તુ ખરીદે એના માટે પ્રેરી શકાય છે. પ્રોડક્ટની ડિઝાઇન, સ્ટાઇલ, પેટર્ન કે પેકેજિંગમાં ગ્રાહકોને પસંદ હોય એવા પ્રકારના ચેન્જીસ કરીને પણ વસ્તુનું વેચાણ વધારી શકાય. ઉપરાંત કંપનીની ગુડવિલ, કંપનીની સાખ વધારે હોય તો એનાથી પણ વસ્તુનું વેચાણ વધી શકતું હોય છે. સમુદાયથી સદભાવ મતલબ કે બધા લોકોને ભેગા મળીને એકબીજાને મદદરૂપ થઈને પણ વસ્તુનું વેચાણ વધારી શકાય છે. માર્કેટિંગ માટેની મેથડ્સની જો આપણે વાત કરીએ તો ઉત્પાદકો, માર્કેટિંગ મેનેજરો અને વેપારીઓ પેદાશનું માર્કેટિંગ કરવા માટે અલગ અલગ ટેકનિક વાપરતા હોય છે, જેમાં પ્રચાર માધ્યમો દ્વારા જેમ કે ટીવી, રેડિયો, ન્યૂઝપેપર એમાં જાહેરાત કરીને માર્કેટિંગ કરી શકાય. મેળાઓ કે સેમિનારમાં, પ્રદર્શનોમાં, વર્કશોપનું આયોજન કરીને પણ વસ્તુની જાહેરાત કરી શકાય છે. પેમ્પલેટ, પોસ્ટર કે બુકલેટ છપાવીને ડોર ટુ ડોર આનું વિતરણ કરીને પણ માર્કેટિંગ કરી શકાય. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આપ લોકો ખાસ જુઓ છો ફેસબુક, વોટ્સએપ ઉપર આ પ્રકારની વસ્તુઓ વિશેની જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે, તો એ પણ માર્કેટિંગ માટેનું એક સાધન છે. મિત્રો કે કુટુંબીજનો, સગા સંબંધીઓ, ગ્રાહકો દ્વારા મૌખિક જાહેરાત કરવામાં આવે. તમે જે વસ્તુનું વેચાણ કરો છો એ વસ્તુ વિશે તમારા મિત્રો, કુટુંબીજનો, સગા સંબંધીઓ વિશે એની પાસે પ્રચાર કરો અને એ લોકો બીજા સુધી માહિતી પહોંચાડે, તો આમ કરીને પણ વસ્તુની જાહેરાત કરી શકાય છે. આ ઉપરાંત ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી કંપની પોતાની વેબસાઇટ ઉપર કે અલગ અલગ પ્રકારના ચેનલ ઉપર, દાખલા તરીકે યુટ્યુબ ઉપર પણ તમે આ વસ્તુની જાહેરાત આપી શકો છો. વર્તમાનપત્રો, ટીવીમાં વાર્તાલાપ રજૂ કરીને પણ વસ્તુ વિશેની જાહેરાત કરવામાં આવતી હોય છે. ત્યારબાદ માર્કેટ સર્વે, નેક્સ્ટ ટોપિક ઉપર વાત કરીએ તો માર્કેટ સર્વે ગ્રાહકોની માંગ અગાઉથી જ અંદાજ મેળવવા માટે, ગ્રાહકને કઈ વસ્તુ પસંદ આવશે, ગ્રાહકો કઈ વસ્તુ ખરીદશે એના વિશેનો અંદાજ પહેલેથી જ મેળવવો હોય તો એના માટે માર્કેટ સર્વે કરવો પડે છે. માર્કેટ સર્વે વૈજ્ઞાનિક ઢબે બજાર સંબંધિત માહિતી મેળવવાનો ગુણાત્મક અને આંકડાશાસ્ત્રીય અભ્યાસ છે. માર્કેટ સર્વેમાં અલગ અલગ રીતે માહિતી પ્રાપ્ત કરી શકાય છે, જેમાં બજારનું વલણ કે બજારનો મૂડ જાણીને તમે માહિતી પ્રાપ્ત કરી શકો છો. બજારનું કદ અને બજારનું સ્થળ જાણીને, દાખલા તરીકે માર્કેટ કયા ક્ષેત્રમાં છે, બજારમાં કેટલા વેચાણકર્તાઓ છે, આના વિશે માહિતી મેળવીને પણ આપણે માર્કેટ સર્વે કરી શકીએ છીએ. ડિમાન્ડની પેટર્ન જાણીને, દાખલા તરીકે કઈ બ્રાન્ડની ડિમાન્ડ ખૂબ જ વધારે છે, લોકો કઈ વસ્તુ વારંવાર ખરીદે છે, એના વિશે માહિતી મેળવીને પણ તમે માર્કેટ સર્વેથી ઇન્ફોર્મેશન મેળવી શકો છો. આ ઉપરાંત બજારમાં કયા પ્રકારની પેદાશો દાખલ કરવાની જરૂરિયાત છે તે જાણી શકાય. માર્કેટ સર્વેનો ઉપયોગ કરીને તમને એ પણ ખબર પડશે કે હવે માર્કેટમાં કઈ નવી વસ્તુ લોન્ચ કરવાની જરૂર છે. આ ઉપરાંત હરીફ પેદાશની માહિતીથી પણ તમે જાણી શકો છો. દાખલા તરીકે આપણા જે હરીફ લોકો છે એ કયા પ્રકારની વસ્તુ બનાવે છે, એની ગુણવત્તા શું છે, એની કઈ માત્રામાં એ વસ્તુ વેચે છે, એ આપણા હરીફોની નબળાઈ શું છે, એ લોકો માર્કેટમાં ઇજારો ધરાવે છે કે નહીં, આ બધી બાબતો વિશેની માહિતી મેળવવી એટલે માર્કેટ સર્વે કહી શકાય. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે સ્વોટ એનાલિસિસ. સ્વોટ જે 4 અલગ અલગ શબ્દોના પહેલા અક્ષર લઈને બનાવવામાં આવ્યું છે સ્વોટ એનાલિસિસ. તો કોઈ પણ ઉદ્યોગ સાહસિક પોતાના ધંધાનું સફળ સંચાલન કરવા માંગતો હોય તો એણે આ સ્વોટ એનાલિસિસ ખાસ કરવું પડે છે. સ્વોટ એનાલિસિસ એ 4 જે વાત કરી, S મતલબ સ્ટ્રેન્થ, W મતલબ વીકનેસ, O ઓપોર્ચ્યુનિટી અને T એટલે થ્રેટ્સ. જેમાં સ્ટ્રેન્થ્સ અને વીકનેસીસ આ બે ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે કે આંતરિક બાબતો છે, જ્યારે O અને T એ એક્સટર્નલ ફેક્ટર્સ એટલે કે બાહ્ય પરિબળો. આ ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ એ બંને એક્સટર્નલ ફેક્ટર્સ એટલે કે બાહ્ય પરિબળો છે. તો સ્વોટ એનાલિસિસ એ રજૂ કરવામાં આવેલું આલ્બર્ટ એસ હમ્ફરી દ્વારા
1960ની અંદર આલ્બર્ટ એસ હમ્ફ્રી જે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે એને કંપનીને સફળતાપૂર્વક ચલાવવા માટે SWOT એનાલિસિસ કેવી રીતે કરવું જોઈએ એના માટેની પદ્ધતિ આપવામાં આવી હતી. આ એક વ્યૂહાત્મક આયોજન પદ્ધતિ છે. તેમાં ક્ષમતાઓ, વીકનેસીસ એટલે મર્યાદાઓ, ઓપોર્ચ્યુનિટીઝ એટલે તકો અને થ્રેટ્સ એટલે ધમકીઓ કે પડકારો, આ 4 પરિબળોનો સમાવેશ થાય છે. તો આપણે જોઈએ SWOT એનાલિસિસ કેવી રીતે કરી શકાય. તો પહેલા વાત કરીએ એ પ્રમાણે સ્ટ્રેન્થ એટલે વોટ ડુ યુ ડુ વેલ, તમારી અંદર કયા પ્રકારની ક્ષમતાઓ છે, કયું કામ તમે સૌથી સારી રીતે કરી શકો છો, એ તમારી સ્ટ્રેન્થ કહેવાય. જ્યારે વીકનેસ મતલબ વેર ડુ યુ નીડ ટુ ઇમ્પ્રૂવ, મતલબ કઈ બાબતો હજી તમારામાં ખૂટે છે અથવા ઘટે છે, જે જગ્યાએ તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, જે જગ્યાએ તમારે હજી સુધારો કરવાની જરૂર છે, એ તમારા માટે વીકનેસ કહી શકાય. એવી રીતે ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક, તમારી સામે કયા પ્રકારના તકો છે, વોટ આર યોર ગોલ્સ, મતલબ તમે ક્યાં સુધી પહોંચવા માંગો છો, તમારો ધ્યેય શું છે, એના આધાર ઉપર તમે ઓપોર્ચ્યુનિટીઝ મેળવી શકો છો. અને થ્રેટ્સ મતલબ જોખમ અથવા પડકાર, વોટ ઓબ્સ્ટેકલ્સ ડુ યુ ફેસ, મતલબ તમારી સામે કયા પ્રકારના પડકારો છે, જે પડકારોને હિસાબે તમારો વિકાસ અટકી રહ્યો છે, એ તમારા માટે થ્રેટ્સ કહેવાય. તો આમ 4 બાબતોનું મૂલ્યાંકન દરેક કંપનીએ કરવું જોઈએ, જેથી કરીને એ પોતે પોતાના બિઝનેસને વધારે સારી રીતે ડેવલપ કરી શકે. થેન્ક યુ.